ઓપરેશન પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય રોગનું ઓપરેશન કરવાનું થયું. આમ તો કરવાનું નહોતું, એન્જિયોગ્રાફી કરી અને જરૂર પડે તો એન્જિયોપ્લાસ્ટી જ કરવાનું હતું. પણ એન્જિયોગ્રાફી કરતાં ખબર પડી કે સ્વામીને તો એન્જિયોગ્રાફી થઈ શકે એમ છે જ નહીં. સ્વામી તો એવી પરિસ્થિતિમાં છે તાત્કાલિક ઓપરેશન કરવું પડે. હવે આગળના કાર્યક્રમો અમેરિકાના બધા ગોઠવાઈ ગયેલા. સ્વામીને રજૂ તો કરવું જ પડે સ્વામી પાસે. સેવકો, હરિભક્તો, ડૉક્ટરો સ્વામીની પાસે ગયા. વાત કરી કે સ્વામી પરિસ્થિતિ એવી છે કે આપને તો ઓપરેશન બાયપાસ કરાવવું પડશે. અને એ વખતે 1998ની સાલની આસપાસના વર્ષોમાં ઓપરેશન કરાવ્યા પછી 2-3 મહિના આરામ પણ કરવો પડે એ પરિસ્થિતિ હતી. એટલે 2-3 મહિના કોઈ કાર્યક્રમ થાય નહીં. બધાને હતું કે હવે શું થશે, સ્વામી શું રિસ્પોન્સ આપશે. પ્રમુખ સ્વામી મહારાજ કે આ આત્મા ભગવાનને અર્પણ અને દેહ ડૉક્ટરને અર્પણ, જે કરવું એ કરી લો. આત્મસમર્પણ, ભગવાનને જ સર્વસ્વ સમર્પણ, એ સિવાય કોઈ વિચાર જ નહીં. પ્રથમ પ્રાધાન્ય ભગવાનનું. ઈશોપનિષદ કહે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાહ મા ગૃધઃ કસ્ય સ્વિધનમ તેન ત્યક્તેન ભુંજીથાહ. ભગવાનને અર્પણ કરી અને ભોગવો એ જ આત્મસમર્પણ થયું. બધું જ પહેલાં ભગવાન અંગીકાર કરે, પછી સેવક અંગીકાર કરે. ભગવાનને અર્પણ ન થયું હોય એવું કશું જ સેવક અંગીકાર કરે જ નહીં. દાસના લક્ષણ પ્રથમના 14ના વચનામૃતમાં શ્રીજી મહારાજે આ કહ્યા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એ પણ જોયું છે કે કોઈ પણ વસ્તુ હોય ઠાકોરજીને અર્પણ કરો એમ જ કહેવાનું. મુંબઈમાં એક યુવકનો ત્યાગાશ્રમમાં આવતા પહેલાં વિદાય સમારંભ હતો. પ્રમુખ સ્વામી મહારાજ એમને ઘેર પધાર્યા. એમની સોસાયટીમાં મંડપ બાંધેલો, સ્ટેજ ઉપર સ્વામીને પધરાવ્યા. પછી યુવક આવ્યો, મને કે સંકલ્પ કરાવો. એટલે મેં સંકલ્પ કરાવ્યો અધ્યાત્ર માસોત્તમે માસે કહી અને સંસ્કૃતમાં કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને આ યુવક એમના પિતાશ્રી અર્પણ કરે છે. અને ત્યાગાશ્રમમાં અમે આવીએ છીએ પ્રમુખ સ્વામી કે સત્પુરુષને કારણે જ આવીએ છીએ. સ્વામીએ તરત સામે જોયું અને કે મને નહીં, હરિકૃષ્ણ મહારાજનું પહેલાં નામ બોલો કે હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરીએ છીએ. આ વિચાર સતત રહે. 1994માં સ્વામી એટલાન્ટા હતા અને સમૂહ પધરામણીનો કાર્યક્રમ થયેલો. સમૂહ પધરામણીમાં મેં જાહેરાત કરી કે ડ્રાય ફ્રૂટ એવું લાવ્યા હોય એ સ્વામીને અર્પણ કરજો, અને જે કંઈ કેશ લાવ્યા હો, ચેકને એવું લાવ્યા હોય એ સાધુને તો પૈસાને અડાય નહીં, એટલે ઠાકોરજીને અર્પણ કરજો. સ્વામી કશું બોલ્યા નહીં. ઉતારે ગયા પછી મને કે પંડિત, ઠાકોરજીને જ બધું અર્પણ થાય, આપણને ના હોય. મેં કીધું આમાં શું વાંધો? સ્વામી કે તારે વાંધો ના હોય તો ઠીક છે, પણ મારે વાંધો છે. ભગવાનને જ અર્પણ થાય, આપણે ભગવાનને અર્પણ કર્યા વગર કશું જ ભોગવાય નહીં. આ એમનો વિચાર. ગમે તેટલું સન્માન હોય, કેનેડા પાર્લામેન્ટમાં સ્વામીનું સન્માન, અને સ્પીકર જાહેરાત કરે કે હિઝ હોલીનેસ પ્રમુખ સ્વામી મહારાજ આપણા અતિથિ છે અને ગેલેરીમાં બેઠા છે, તો કૃપા કરીને દર્શન આપો. પ્રમુખ સ્વામી મહારાજ સેવકને કે તમે ઊભા થાઓ. પણ બાપા નામ તમારી જાહેરાત થઈ છે. સ્વામી કે ના, તમે ઊભા થાઓ, ઠાકોરજી તમારી પાસે છે અને સન્માન ઠાકોરજીનું છે, આપણું નહીં. તો ઠાકોરજી એ પ્રત્યેની ભક્તિ એ પ્રમુખ સ્વામી મહારાજની આપણે જોઈ છે. 1982ની સાલમાં લંડનમાં સંતો યુવકોને વિચાર આવ્યો કે સ્વામીની ગજ યાત્રા કરવી. હવે ત્યાં ભારત જેવા ગજ ન મળે, પણ એક સર્કસની હાથણી મળી. એના ઉપર મૂકવાની અંબાડી સારી ન મળે, તો એ કંઈક મિસ્ત્રીને બોલાવી અને ઊભી કરી. સ્વામીને એના ઉપર પધરાવ્યા. સ્વામી કે હું એકલો નહીં, ઠાકોરજીને લઈને બીજા સંત બેસે. એટલે આત્મ સ્વરૂપ સ્વામી બેઠા અને એમાં હાલક ડોલક થાય, બે બાજુ પાલા ટેકા રાખવા પડે ને હાથણી ચાલે, એવું તંત્ર ચાલતું. તો એમાં વરસાદ ચાલુ થયો અને ટેકા વધારે રાખવા પડે એવી પરિસ્થિતિ થઈ. એટલે આત્મ સ્વરૂપ સ્વામી ઉતરી ગયા, ઠાકોરજી સ્વામીએ રાખ્યા.
એમાં વરસાદ ચાલુ થયો, છત્રી આપી. હવે તો સ્વામી એકલા જ ઉપર હતા, છત્રી ઠાકોરજી ઉપર ને પોતે પલળે. હવે યાત્રા હતી તમારી, પણ લોકો શું જોવે કે મહાત્મા પલળે છે અને ઠાકોરજી છત્રી. તો પ્રમુખ સ્વામી મહારાજને એની બીક નથી, લોકોને જે બોલવું હોય એ બોલે. મારા માટે તો મારા ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ એ જ પ્રથમ છે. ગોપીઓ બોલતી, નિંદક જન મર નિંદા કરે, વળી દૂરી જન મર દાજતા. કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કહેશું મુખે ઘણું ગાજતા. લોક મળી વળી ચાળી કહેશે, તે સાંભળી લેશું શ્રવણે. પણ નિષ્કુળાનંદના નાથની બાઈ ખોટ ન ખમાય આપણે. લોકોને જે બોલવું હોય એ બોલે, મારે તો મારા ઠાકોરજી પ્રથમ, અને ઠાકોરજી વગર કોઈ જગ્યાએ નહીં. બહેરીનમાં એમના શેખને ત્યાં એમના મહેલમાં પધરામણી હતી, અને ભારતના રાજદૂતે કહ્યું કે આપણે ત્યાં ઠાકોરજી લઈને જઈ શકાશે નહીં, કારણ કે મૂર્તિ પૂજામાં મુસ્લિમ નથી માનતા, આપણને ખ્યાલ છે. સ્વામી કે ઠાકોરજી વગર તો આપણે જવું નથી. હવે સ્વામીનો આગ્રહ હતો એટલે કંઈ બોલી શકાય એમ હતું જ નહીં. કાર્યક્રમ ગોઠવાઈ ગયેલો, ઠાકોરજી સાથે સ્વામી પધાર્યા, ઠાકોરજીને બરાબર વચ્ચે મૂક્યા, એક બાજુ શેખ બેઠેલા, વચ્ચે ઠાકોરજી, સ્વામી આ બાજુ. એટલે પહેલા એ પૂછ્યું, વોટ ઇઝ ધીસ? એટલે હવે રાજદૂતને શું જવાબ આપવો? એણે કહ્યું કે ભાઈ એમની પ્રિય વસ્તુ છે એમ કહીને એમણે તો. પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે શરબત આવ્યું તો ઠાકોરજીને ધરાવી અને પહેલાં આપ્યું, અને એણે બહુ પ્રેમથી પીધું. ગભરાવાનું નહીં, મૂંઝાવાનું નહીં, ભગવાન રક્ષા કરનારા છે અને ભગવાનની ઈચ્છા મુજબ થાય છે. ઠાકોરજી મારા પ્રથમ અને પછી મારું પગલું. આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું છે. આપણે જ્યારે જીવનમાં ભગવાનને અગ્રતાક્રમ આપીએ ત્યારે જ આપણા શુભની શરૂઆત થઈ એમ સમજવું. પ્રમુખ સ્વામી મહારાજનો દાસ ભાવ પણ એવો ભગવાન પ્રત્યેનો. 17/4/88 સ્વામી લંડન બિરાજતા હતા, અને યુવકોને વિચાર આવ્યો પ્રમુખ સ્વામી મહારાજને પાલખીમાં બિરાજમાન કરી અને સભામાં લઈ જવા. એમણે હરિભક્તોને વાત કરી, મોટેરાઓને, બધા ગયા સ્વામી પાસે. સ્વામી કે ના, ભગવાન પાસે જવાનું છે ત્યારે પાલખીમાં ચડીને ન જવાય, ભગવાનની મર્યાદા છે. અને આ મર્યાદા મને યાદ આવે છે કેદારનાથમાં પણ સ્વામીએ પાળેલી. સ્વામી છે ગૌરીકુંડથી ઉપર પાલખીમાં ગયા, પણ મંદાકિની નદી ક્રોસ કરી અને આગળ ગયા એટલે સ્વામી કે પાલખી નીચે મૂકી દો, આપણે ચાલતા જવું છે. પણ સ્વામી હજી ઘણું બધું ઉપર ચડવાનું છે. સ્વામી કે ભલે, ભગવાન પાસે જવાય ત્યારે પાલખીમાં ચડીને ના જવાય, આ અપરાધ છે. અહીંયા પણ સ્વામીએ ઘસીને ના પાડી કે પાલખીમાં નહીં. પણ બાપા બધું ગોઠવાઈ ગયું છે, આપ હા પાડો, ઠાકોરજી રાજી થશે કે મારા ભક્ત પાલખીમાં આવે. સ્વામી કે ના, તમે ઊંચે મને ચડાવો. સ્વામી કે યુવકો કહે કે સ્વામી એવું હોય ને તો તમે ભાર મૂકી દેજો, એટલે અમે નીચે જ રાખીએ. સ્વામી કે ના, ઠાકોરજી પાસે જવાનું ત્યારે પાલખીમાં નહીં. બહુ કહ્યું. સ્વામી કે 1 ફૂટ નીચે રાખવાની, જમીનથી 1 ફૂટ જ ઊંચે રાખવાની પાલખી, અને એમ જવું હોય તો જઈએ. બધાએ હા પાડી. સ્વામી ઠાકોરજી લઈ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ લઈ અને પાલખીમાં બેઠા. પાલખી તો ઉપર હોય જ શોભે, પાલખી નીચે ના શોભે. એને નીચે તો લાગે વિચિત્ર જેવું. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ભગવાન છે એ જ સર્વસ્વ છે, એ સિવાય કશું જ નથી, એ આપણે જોયું છે. તો આ એમના જીવનની ભક્તિ, અને એ ભક્તિ ક્યારેય પણ ખંડિત થતી નથી.